હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી. અત્યારે વાગ્યા છે સવારના 8 અને કામ તો આપણે ને ભરતી કાઢવાનું અત્યારમાં ચાલુ જ થઈ ગયું છે. અને દેવાનસિંહ પપ્પાને કંઈક ને કંઈક પ્રશ્ન આવીને ઊભો જ રહે. અત્યારમાં મોટર ઉપડતી નથી દારની, અને આપણે જે પાણી છે એ દારમાં જ છે. નકર અહીંયા પછી આપણે કુંડી ન ભરાય, ગાયોને પીવાનો પ્રશ્ન થાય. જો દાર બંધ થાય ને એટલે એને આજે એ કામ કરવાનું છે કે મોટર કેમ બંધ થઈ છે. એટલે કોઈ કારીગરને લઈ આવશે, નકર મોટર કાઢશે. એટલે આજનો દિવસ એનો લગભગ એમાં જાય. આપણે ધાયરું હોય કઈ અને થાય કઈ. આ મોટર નું કઈ મનમાં નહોતું કે બંધ થાય ને કાઢવી જોહે ને. હવે આ કારીગર આવે ને પછી ખબર પડે ક્યાં ફોલ્ટ છે. એમ ઉપર છે કે મોટરમાં છે. જો મોટરમાં છે ને તો દુઃખનો પાયો હે તો ઉપાધિ હે. આમાં શું કામ કરવું હોય, શું કામ આવી જાય નક્કી જ નથી રહેતું. અને પ્રશ્ન મેન છે આ ભરતી કાઢવાનો. અને આપણે માણસો કાલ વયા જવાના છે. અને કુવામાં એટલું પાણી તો હોય છે, આજ કઈ પાવાનું રાખતા નહીં, એટલે બીજું પાણી ઘટે નહીં. નકર ગાયું પીવાનું ઘટશે. આપણે ઓલી ઉપર વાય છે ને એમાં છે કુંડી ભરાય એટલું પાણી એટલું આવ્યા રાખે. આ વાયમાં હાવ ન થતું. આ વાય તો આપણો ઓજ છે, એટલે અમારે ઓજની જરૂર નથી પડતી. અમે આમાં બરાબર કરીશું. જો અત્યારે આપણે મરચા દરવાનું કામ ચાલુ જ છે. દહીંના મરચા દરે છે અને પેકિંગ ચાલુ છે. કારણ કે અહીંયા દરાતા જઈને વાહે બરાબર આપણે ગાળવું ન ખાતો જાય. એટલે અહીંયા પેકિંગ ચાલુ જ છે. કંઈ ઘટે નહીં ને એવો કલર છે, એકદમ લાલ ચણોટી જેવો. અને અહીંયા આપણે મશીનમાં મિક્સ થઈ છે. જેમ આપણે એક બરાબર 40 કિલોનું એક ગણવું પડે. બધા એમ પૂછે કે તમને શીખવું નથી આવતી એમ, તો અમને માફક આવી ગઈ છે. પછી એમાં એવું હોય થોડીક તકલીફ તો પડે, પણ સહન કરવું પડે. મહેનત કરવી જરૂરી છે ગમે તે કામ કરો. અને પહેલાના દિવસો ભૂલી ન જવાય, મહેનત કરવી સારી છે. એટલે થોડીક શીખવું આવે, મોઢું ભરે હાથ ભરે અને બધું ક્યાં રાખે. બરફ પૂરી લેવાનો બરફ. હા, બરફ ભરી લ્યો ને એટલે આ બધું ઘડીક રાહત થઈ જાય. હમણાં હું કોમેન્ટ વાંચતી હતી, એમાં કોમેન્ટમાં એમ હતું તમે આરામ કરો છો કે નહીં, સતત કામ જ કરો છો. એટલે આરામનું તો એવું છે કે આપણે આરામ થાય કે ન થાય, દેવાનસિંહ પપ્પાને આરામ થઈ જ જાવો જોઈએ. આજ તો એને આરામ નહીં થાય, કારણ કે આપણે દારની મોટર તો ખોટકાણી જ હતી. અને હવે પાછો એવું કહેવાય ઘંટીમાં એક લોક એ ખરાબ થઈ ગયો છે. એટલે દેવાનસિંહ પપ્પાને જવું જોઈએ કંડોણા પર. કંડોણા એટલે દેવાંશના પપ્પાને જવું જોઈએ કંડોણા. એટલે કંડોણા 3 વાગ્યા પછી જવાનું. એટલે અત્યારે મને વાડીએ મૂકવા આવશે, અમને બધાને કામ ચડાવશે ને પછી એ જાય કંડોણા. એક તો મોટર હજી હમી થઈ નથી, ત્યાં પાછો ઘંટીનો એરલો ખરાબ થઈ ગયેલો. એને તો 2 દિવસ એમ જ જાય. પાછા ઘંટીનો એરલો ખમો કરાવીને આવીને મોટરનું હરખું કરશે. અને અમારા ભાઈ એવા તોફાન કરે એક એને અને એના પપ્પાને બેને આરામ થઈ જાય ને એટલે આપણે નહીં રહી. એવો મસ્તી કરે દીકરો ડાયો. કા ભાઈ ડાયો છે અમારે દેવાશે. હું ને પપ્પાનો જ આખો દિવસ બહાર રહીને રાખે. કા તોફાન ન કરે જઈએ કે તોફાન હે તોફાન કી હે ડાયો છે અમારે. હાવ બસ ભાઈ ને એક બહુ ઉભરે જાય છે. હું વાગીએથી આવું ને એટલે પછી પેલા તો મને આવી રીતના વાલ કરે ને તઈ ભાઈને નિરાશ થાય. હવે બસ હવે એને જ્યુસ પીવું છે. આનું ભાઈ બે જતા દીકરો ડાયો છે. પપ્પા બાજુવાળા વાડીએ ગયા હતા, એટલે એને આપ્યું છે ફળ. કયું ફળ છે? રામફળ. મેં તો જો કોઈ જોયું નહોતું ખાધું નહોતું. અહીં તમે લઈ આવ્યા ટેસ્ટ કર્યું એટલે ભાઈ તો અડધું ખાઈ ગયો છે, અડધું જ ગયું છે. એટલે રામફળ હે, આપણે સીતાફળ આવે ને
એવા જ બી હોય અંદર પણ સ્વાદ ફેર હોય સ્વાદે એવો જ આવે થોડોક ફેર હોય એમ મોરું લાગે ને ઓલો મીઠા હોય આ થોડુંક મોરું હોય બોલો આપણે બાજુવાળાની વાડી હતી ને મને ખબર નથી કે આ ફળ ઈ છે રામફળ એની વાડી એટલે ઈ વાસો આપણે પાસે જેપીન વાડી હતી એટલે આને ભાઈને આનું જ્યુસ પીવું છે જો આમાં બી સીતાફળ જેવા જ હોય જો એમાં એવું જે ખબર જ ન પડે સીતાફળ જ હોય એવું એમ તો આ મીઠું સારું છે પણ દેવાંશ કે મારે જ્યુસ પીવું છે તમે ભાઈને બનાવી દે જ્યુસ મોરું થોડુંક મોરું લાગે લાગે હારું સીતાફળ કેવું છે લાગે પેલા તું ખાઈ ગયો અડધું હા ઈ ખાઈ ગયો નકર આ ખાઈ ખાવ મોરું હોય કે એમ ખાઈ ગયો અને આમાં દેવાંશ ને સીતાફળ બહુ જ વાલા કેવું બન્યું એને ભાઈ એટલે આપણે સીતાફળનું જ્યુસ બનાવતા વાર લાગે આમાં સીતાફળ કરતા જલ્દી બની છે આમાં 2 ગ્લાસ બની ગયા અડધું હતું ને તો જો તમારે 2 બાપ દીકરા થઈ ગયું ભાઈ ને ભાઈ જો આપણે મરચું પાવડર દરવાનું હોવાનું ચાલુ હતું અને પછી સાધનનું કઈ નક્કી ન હોય નવું હોય ને તોય ફોલ્ટ આવે એટલે આપણે એરલોક ખરાબ થઈ ગયો તો એટલે એરલોક હમો કરવા આપણે ગયા હતા જામકરનોના 2:30 વાગ્યાના વઈ ગયા હતા તે આપણે આવ્યા સાંજે 6 વાગ્યે અને આપણે એમને ન થયા મારા મામા એટલે કે દેવજી મામા એને લઈને આવ્યા આપણે મહેમાનને ઘરે અને મારા ભેગા ઈ લગભગ 2 કલાક ખોટી છે કારણ કે નકરતા આપણે મહેમાનને ખોટી ન કરાય પણ હવે મારા ફરજિયાત હતો એરલો ખમો નો રહી તા લગી મૂકી દઈ ન હોય અને મામાને એને પછી 2 કલાક કટોરા આટા મરવા અને આજ તો આપણે સવારનું એવું ન કીધું મેં દેવાંશી પપ્પાને કીધું આજ માણસો જાજે આપણે કીધા છે ને તમે ક્યાંય જાતા નહીં ન્યા રહેજો એને બદલે હાવ રેવાડું જ નહીં બપોર પછી તો આવ વાડી જ જવાનું આખું કામનું સેટિંગ વિખાઈ ગયું કાઈ વાંધો નહીં મામાની તો આવી ગયા હા મહેમાન આવ્યા જ નહીં સેટિંગ વિખાઈ ગયું મહેમાન આવી ગયા હા હા કે બાકી મામા મજામાં ને હા અને આમાં દેવાંશ મહેમાન આવે ને એટલે બહુ મોજમાં આવી જાય હા જાવા નખરા કરે બોલશે નહીં વાતું નહીં કરે મહેમાન પાસે બેન અને શું જોવા જવું છે તારે આપણે વ્યાસભાઈ રોમમાં 4થી વાર અમારા ગામમાં આવ્યા એક જ મહિનામાં 15-20 દીમાં 4 ફૂટ રમાઈ એટલે એની જેટલી ટુકડી હોય ને એટલી ને અમારા ગામમાં રમત આપે છે હા અને આ અમારા શોખીન એનો જ અરખાણો છે જો 2 વાગ્યા સુધી તોય ખેંચી લે 2 વાગ્યા લગન પાછો બપોર લગન કાલ 12 વાગે ઉઠશે